હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ગામમાં રહેતા બે પડોશી વચ્ચે બનેલી અજીબ ઘટના. અમરપુર નામનું નાનું ગામ હતું. ગામમાં બધા લોકો એકબીજાને ઓળખતા, એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા. એ ગામમાં બે પડોશી રહેતા, હરિભાઈ અને રઘુભાઈ. બંનેના ઘરની વચ્ચે માત્ર એક નાની દિવાલ હતી, પણ દિલો વચ્ચે વર્ષો સુધી કોઈ દિવાલ નહોતી. હરિભાઈ શાંત સ્વભાવના, મહેનતુ અને સચ્ચા માણસ. તેમની પત્ની ગંગાબેન અને એક દીકરી ચાંદની. રઘુભાઈ થોડા તીખા સ્વભાવના, પણ અંદરથી સારા. તેમની પત્ની કાંતાબેન અને એક દીકરો મયુર. બંને પરિવાર વર્ષોથી સાથે રહેતા. એકબીજાના તહેવાર, લગ્ન, સારા નરસા પ્રસંગે સાથ આપતા. ચાંદની અને મયુર તો બાળપણથી જ સાથે રમતા. ગામના લોકો કહેતા, આ બે ઘર તો જાણે એક જ છે. પણ એક દિવસ એવી ઘટના બની કે બધું બદલાઈ ગયું અને વિવાદની શરૂઆત થઈ. એક સવારે હરિભાઈની ગાય ખૂંટીમાંથી છૂટી ગઈ અને રઘુભાઈના ખેતરમાં ઘૂસી ગઈ. ગાયે થોડું પાક ચરી લીધું. રઘુભાઈએ જોયું તો ગુસ્સે ભરાઈ ગયા. હરિભાઈ, આ શું છે? તમારી ગાય મારા ખેતરમાં કેમ? રઘુભાઈ બૂમ પાડી. હરિભાઈ શાંતિથી બોલ્યા, ભૂલથી છૂટી ગઈ હશે. હું હમણાં જ લઈ જાઉં છું. પણ રઘુભાઈનો ગુસ્સો ઠંડો ન પડ્યો. દર વખતે ભૂલ? મારો પાક બગડે તો શું? ગામના લોકો ભેગા થયા. વાત વધતી ગઈ. નાની વાતે મોટો વિવાદ ઊભો થયો. વર્ષોની મિત્રતા એક ક્ષણમાં તૂટી ગઈ. એ દિવસ પછી બંને પરિવાર વચ્ચે વાતચીત બંધ કરી દીધી. દિવાલ ઊંચી કરી નાખી. ચાંદની અને મયુરને મળવા પણ મનાઈ થઈ. થોડા મહિનાઓ પછી ચોમાસું આવ્યું. એક રાતે ભારે વરસાદ પડ્યો. ગામની બાજુમાં વહેતી નદી ઉફાન પર આવી. અડધી રાતે અચાનક હરિભાઈના ઘરની પાછળની દિવાલ ધરાશાયી થઈ. પાણી ઘરમાં ઘૂસવા લાગ્યું. ગંગાબેન ચીસ પાડી, હરિભાઈ, પાણી ઘરમાં આવી ગયું. ચાંદની ડરીને રડવા લાગી. હરિભાઈ સમજ્યા કે હવે જીવ બચાવવો મુશ્કેલ છે. બહાર નીકળવાનો રસ્તો પણ પાણીમાં ડૂબેલો. એ જ સમયે રઘુભાઈએ પોતાના ઘરમાંથી અવાજ સાંભળ્યો. બહાર જોયું તો હરિભાઈના ઘરમાં પાણી ભરાતું દેખાયું. કાંતાબેન બોલી, શું કરશો? વર્ષોથી તો વાત નથી. રઘુભાઈના દિલમાં જૂની મિત્રતા જીવંત થઈ. વાત નથી એટલે શું? જીવ તો માણસનો છે. તેમણે તરત જ દોરી અને લાકડાનો થાંભલો લઈને હરિભાઈના ઘરની પાછળથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો, પણ રઘુભાઈએ હિંમત ના હારી. હરિભાઈ, હાથ પકડો, એમ ચીસ પાડી. હરિભાઈએ દોરી પકડી.
પહેલાં ગંગાબેન અને ચાંદનીને બહાર કાઢ્યા. પછી હરિભાઈ પોતે બહાર આવ્યા. બંને પરિવારો ભીજાયેલા, ડરાયેલા પણ સુરક્ષિત. ભાવનાત્મક પળ. ચાંદની રઘુભાઈને ચીપટી પડી. કાકા, તમે અમને બચાવ્યા. રઘુભાઈની આંખોમાં આંસુ આવી ગયા. બેટી, પડોશીનો ફરજ હતો. હરિભાઈ શરમથી માથું ઝુકાવી બોલ્યા. રઘુભાઈ, નાની વાતે મેં દિલમાં દિવાલ ઊભી કરી. તમે તો આજે સાચા પાડોશી નીકળ્યા. રઘુભાઈએ પણ કહ્યું, ભૂલ મારી પણ હતી. ગુસ્સામાં સંબંધ તોડી નાખ્યો. બંને એકબીજાને ગળે મળ્યા. વર્ષોની મિત્રતા ફરી જીવંત થઈ ગઈ. ગામનો બદલાવ. આ ઘટનાથી આખું ગામ પ્રભાવિત થયું. લોકો સમજ્યા કે નાની વાતે વિવાદ ન વધારવો જોઈએ. પડોશી માત્ર બાજુમાં રહેતો માણસ નથી, પણ મુશ્કેલીમાં સૌથી પહેલો સહારો હોય છે. ચાંદની અને મયુર ફરી સાથે રમવા લાગ્યા. બંને પરિવારે મળીને તૂટી ગયેલી દિવાલ ફરી બનાવવાની જગ્યાએ ખુલ્લી વાડ રાખી, જે દિલોની એકતા દર્શાવતી. અંતિમ અજીબ ઘટના. કેટલાક દિવસ પછી ગામમાં ખબર પડી કે જે દિવાલ તૂટી હતી તે જ કારણથી પાણીનો મોટો પ્રવાહ સીધો ઘરમાં ન ઘૂસ્યો. જો દિવાલ ઊભી હોત તો પાણીનો દબાણ વધુ હોત અને આખું ઘર ધરાશાયી થઈ શક્યું હોત. ગામના વૃદ્ધોએ કહ્યું, ક્યારેક ભગવાનની નાની તૂટફૂટથી મોટી આફત ટાળી દે છે. હરિભાઈ અને રઘુભાઈ દર વર્ષે એ દિવસને મિત્રતા દિવસ તરીકે ઉજવવા લાગ્યા. એ દિવસે બંને પરિવાર સાથે ભોજન કરતા. ગામના લોકોને બોલાવતા અને બાળકોને શીખવતા. ગુસ્સો દિવાલ ઊભી કરે છે અને પ્રેમ રસ્તો બનાવે છે. અને આ વાર્તાનો સંદેશ છે કે આ અજબ ઘટનાએ શીખવ્યું કે પાડોશી માત્ર નામ માટે નથી. જીવનમાં ક્યારેક એવા પળ આવે છે જ્યાં સંબંધ પૈસા કે અહંકારથી મોટો બની જાય છે. વર્ષો પછી જ્યારે ચાંદનીનું લગ્ન થયું ત્યારે કન્યાદાનમાં હરિભાઈ સાથે રઘુભાઈ પણ ઊભા રહ્યા. ગામના લોકોની આંખોમાં આંસુ હતા, કારણ કે તેઓએ મિત્રતાનો સાચો અર્થ જોયો હતો. અને આમ અમરપુર ગામમાં બે પડોશીની અજબ ઘટના એક કથા બની ગઈ, જે પેઢી દર પેઢી બાળકોને સંભળાવવામાં આવતી રહી. અંતે એક જ વાત, દિવાલો ઘરમાં બનાવો, દિલમાં નહીં. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.